સુરતના રાંદેર કોઝવેમાં નાહવા પડેલા 4 મિત્રો પૈકી એક કિશોરનું મોત નિપજ્યું છે. દીકરાનું મોત થતા પરિવારજનો શોકમગ્ન થયા છે. સુરતના રાંદેર કતાર ગામને જોડતા તાપી નદી પરના વિયરકમ કોઝવે ખાતે વેકેશનની મજા માણવા 17 વર્ષીય રિહાન શેખ યુનુસ પોતાના 3 મિત્ર ઝાકીર ખાન, ફૈઝાન હુસૈન અને જાવેદ શેખ સાથે રાંદેર કોઝવે ખાતે નાહવા ગયો હતો. ચારેય મિત્રો પાણીમાં મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક રિહાન તરતા તરતા કોઝવેની મધ્યમાં પહોંચી ગયો હતો. પાણીનું વહેણ તેજ હોવાથી રિહાન અચાનક ડૂબવા લાગ્યો હતો. રિહાનને પાણીમાં તરફડિયા મારતો જોઈ કાંઠા પર બેઠેલા તેના મિત્રો અને તેના બીજા લોકો બચાવવા દોડ્યા હતા. જોકે પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે રિહાનને પકડી શકાયો ન હતો અને જોતજોતામાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ તાત્કાલિક જ બોટમેન અને લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરને જાણ કરી હતી. આ ઉપરાંત બોટમેને પણ કિશોરને શોધવાની તજવીજ હાથ ધરી હતી. આખરે 1.5 કલાકની મહા મહેનત બાદ ફાયરે રિહાનને બહાર કાઢ્યો હતો. રિહાનનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. રસ્તા પર જ માતા અને બહેનનું આક્રંદ જોઈ સૌ કોઈની આંખો ગમગીની છવાઈ ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.